Hello everyone, welcome to the world of analog electronics. Today's topic is IC 555, which is also known as a timer IC. So, in today's lecture, we are going to study about what is the IC 555, its a basic introduction about its pin diagram and function of each and every pin. So, let us start with the introduction. IC 555 timer IC was introduced in the year 1970 by Signetic Corporation and gave the name SENE 555 timer. IC 555 IC છે એને 1970માં સિગ્નેટિક કોર્પોરેશન દ્વારા ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલી હતી અને બેઝિકલી એ મોનોલિથિક ટાઈમિંગ સર્કિટ છે કે જે એક્યુરેટ અને હાઈલી સ્ટેબલ ટાઈમિંગ ડિલેને અથવા તો ઓસિલેશનને પ્રોડ્યુસ કરે છે. When compared to the applications of an operational amplifier in the same area, the 555 IC is also equally reliable and is cheap in cost. કે જો એની કમ્પેરિઝન આપણે એપ્લિકેશન ઓપરેશનલ એમ્પ્લીફાયરની એપ્લિકેશન સાથે કરીએ અને એના અમુક એરિયાની આપણે વાતચીત કરીએ તો એવું કહી શકીએ છીએ કે IC 555 છે એ વધારે રિલાયેબલ છે અને કિંમતમાં પણ સસ્તી છે. એપ્લિકેશન સિવાયની જો વાત કરીએ તો મોનોસ્ટેબલ મલ્ટીવાઇબ્રેટર અને એસ્ટેબલ મલ્ટીવાઇબ્રેટર તરીકે પણ IC 555ને યુઝ કરી શકીએ છીએ. આ ઉપરાંત ડીસી ટુ ડીસી કન્વર્ટર, ડિજિટલ લોજિક પ્લોબ્સ, વેવફોર્મ જનરેટર, એનાલોગ ફ્રીક્વન્સી મીટર, ટેકોમીટર, ટેમ્પરેચર મેઝરમેન્ટ, કંટ્રોલ ડિવાઇસ અને વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે પણ IC 555નો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. Timer IC is set up to work in either of two modes, one shot or monostable or as a free running or astable multivibrator. The SE 555 can be used for temperature ranges between -55 Celsius to 125 Celsius. એટલે કે મિત્રો ઘણીવાર એવું થતું હોય છે કે આઈસીને આપણે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ અથવા તો ડિવાઇસમાં યુઝ કરતા હોઈએ છીએ એ ઇન્ડસ્ટ્રીના અથવા તો ફેક્ટરીના એક્સ્ટ્રીમ વેધર કન્ડિશન્સ જેમ કે હાઈ ટેમ્પરેચર, નોઇઝ, ડિસ્પ્લેસમેન્ટ, વેલોસિટી, મોઇશ્ચર આવા બધા સિવિયર એટમોસ્ફિયરમાં પણ ઇફેક્ટિવલી વર્ક કરી શકે તેવી રીતે સેટઅપ કરવામાં આવેલા હોય છે. એટલે આપણે જોઈ શકીએ છીએ કે SE 555 આઈસીની જો આપણે વાત કરીએ તો એની ટેમ્પરેચર રેન્જ છે -55 સેલ્સિયસ ટુ 125 સેલ્સિયસ. એન્ડ ઇફ વી ટોક અબાઉટ any 555 IC which has temperature range between 0 to 70 degree Celsius. તો આ વાત થઈ IC 555ના ઇન્ટ્રોડક્શનની. હવે આપણે વાત કરીએ તેના પિન ડાયાગ્રામની. તો મિત્રો અહીં આપણે એનો પિન ડાયાગ્રામ જોઈ શકીએ છીએ. બે ફિગરમાં આપણને પિન ડાયાગ્રામ આપેલો છે. પહેલું છે ટોપ વ્યૂ, જે મેટલ પિનના પેકેજનો જે પેકેજની અંદર કેવી રીતે પિન આપણને દેખાય છે એ દર્શાવેલું છે. આપણી જે 555 આઈસી છે મિત્રો એ 8 પિનની આઈસી છે. બાજુમાં જે આપણને આઈસીનો સિમેટ્રિક એક પિન ડાયાગ્રામ દેખાડેલો છે 8 પિનનો ડીઆઈપી એટલે કે ડ્યુઅલ ઇન પેકેજ આપણને કેવી રીતે આઈસી દેખાય છે એ દર્શાવેલું છે. તો આઈસીની 8 પિન પણ આપણને દર્શાવેલી છે. પહેલી ગ્રાઉન્ડ, બીજી ટ્રિગર, ત્રીજી આઉટપુટ, ચોથી રીસેટ, પાંચમી કંટ્રોલ વોલ્ટેજ, છઠ્ઠી છે થ્રેશોલ્ડ, સાતમી છે ડિસ્ચાર્જ અને આઠમી છે પ્લસ વીસીસી. તો મિત્રો આ વાત થઈ એના પિન ડાયાગ્રામની. હવે આપણે વન બાય વન દરેક પિનનું શું ફંક્શન છે એના વિશે આપણે ચર્ચા કરીએ. તો પહેલી પિન છે ગ્રાઉન્ડેડ ટર્મિનલ. તો ગ્રાઉન્ડ ટર્મિનલ છે પિન એ કેવી રીતે કાર્ય કરે છે કે ઓલ ધ વોલ્ટેજ આર મેઝર્ડ વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ ટર્મિનલ. એનો અર્થ એવો થયો મિત્રો કે જો મલ્ટીમીટરની મદદથી આપણે કોઈ પણ ટર્મિનલ અથવા તો કોઈ પણ પિનના જો વોલ્ટેજને મેઝર કરવા હોય તો આપણે સૌ જાણીએ છીએ કે મલ્ટીમીટરની અંદર બે પ્રોબ રહેલા હોય છે, એક બ્લેક અને બીજો રેડ. જે બ્લેક પ્રોબ હોય છે એને જનરલી ગ્રાઉન્ડ સાથે કનેક્ટ કરવામાં આવે છે અને રેડ પ્રોબને આપણે જે ટર્મિનલ અથવા તો જે પોઈન્ટ ઉપર વોલ્ટેજને મેઝર કરવા છે એના ઉપર એને ટચ કરવામાં આવે છે. તો અહીં એવું કહેવામાં આવેલું છે કે જે ગ્રાઉન્ડ ટર્મિનલ છે
તેની સાપેક્ષે બધા વોલ્ટેજ મેઝર કરવામાં આવે છે. એટલે કે મિત્રો આ જે 1 નંબરની ગ્રાઉન્ડ પિન છે ત્યાં આપણે બ્લેક ટર્મિનલને ટચ કરાવડાવશું અને જે રેડ ટર્મિનલ છે ત્યાં આપણે જે પોઈન્ટ અથવા તો જે ટર્મિનલનો વોલ્ટેજ મેઝર કરવો છે એને ટચ કરાવડાવશું. તો આ વાત થઈ આપણી ગ્રાઉન્ડ ટર્મિનલની. હવે આપણે વાત કરીએ ટ્રિગર ટર્મિનલની. ટ્રિગર પિન is used to feed the trigger input. Hence the IC 555 is set up as a monostable multivibrator. This pin is an inverting input of comparator. આ પિન જે છે એ કમ્પેરેટરનું ઇન્વર્ટિંગ ઇનપુટ છે અને ઇટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ટ્રાન્ઝિશન ઓફ ફ્લિપ ફ્લોપ ફ્રોમ સેટ ટુ રીસેટ. એટલે કે મિત્રો એવું કહેવામાં આવે છે કે જો ટ્રિગર ટર્મિનલ જે છે એનો રેફરન્સ વોલ્ટેજ 1/3 VCC જેટલો હોય છે. હવે જો એનો રેફરન્સ વોલ્ટેજ છે એ 1/3 VCC કરતાં ઘટી જાય તો, એટલે કે એવી વાત કરવામાં આવેલી છે કે જો એનો આઉટપુટ વોલ્ટેજ છે એના કરતાં a negative pulse with a DC level greater than VCC/3 is applied to this terminal. In a negative edge, as the trigger passes through VCC/3, the output of the lower comparator becomes high. એટલે કે જે આઉટપુટ છે લોઅર કમ્પેરેટરનું હાઈ થાય છે એન્ડ કોમ્પ્લિમેન્ટરી ઓફ ક્યુ બીકમ્સ 0. એટલે કે ક્યુનું કોમ્પ્લિમેન્ટરી 0 થાય છે. એટલા માટે એવું કહેવામાં આવે છે કે thus the IC 555 output gets a high voltage, thus a quasi-stable state. એટલે કે ક્વાસી સ્ટેબલ સ્ટેટની અંદર આવે છે એવું કહેવામાં આવે છે. હવેની જે થર્ડ છે એ છે આઉટપુટ ટર્મિનલ. Output of the timer is available at this pin. There are two ways in which a load can be connected to the output terminal. આઉટપુટ ટર્મિનલ સાથે લોડને બે રીતે કનેક્ટ કરી શકાય છે. One way is to connect between output pin 3 and ground pin. કે એક તરીકો એવો છે કે જેમાં તમે આઉટપુટને એવી રીતે કનેક્ટ કરો કે 3 નંબરની પિન જે આઉટપુટ છે એની સાથે અને 1 નંબરની પિન જે ગ્રાઉન્ડ છે તેની સાથે. બીજું એવી રીતે કનેક્શન એસ્ટાબ્લિશ કરી શકાય છે કે 3 નંબરની પિન એટલે કે આઉટપુટ પિન સાથે અને VCC સપ્લાયની જે 8 નંબરની પિન છે તેની સાથે. The load connected between output and ground supply pin is called normally on load. એટલે કે જ્યારે ગ્રાઉન્ડ અને આઉટપુટની સાથે લોડને કનેક્ટ કરવામાં આવે છે એને નોર્મલી ઓન લોડ પિન તરીકે ઓળખવામાં આવે છે. અને આઉટપુટ અને ગ્રાઉન્ડ પિન વચ્ચે જે કનેક્ટ કરવામાં આવે છે એને નોર્મલી ઓફ લોડ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી છે રીસેટ ટર્મિનલ. Whenever IC is to be reset or disabled, a negative pulse is applied to pin 4. જ્યારે IC ને ડિસેબલ કરવાની જરૂર પડે અથવા તો રીસેટ કરવાની જરૂર પડે ત્યારે 4 નંબરની પિનમાં નેગેટિવ પલ્સ એપ્લાઇડ કરવામાં આવે છે. એટલા માટે આ ટર્મિનલને રીસેટ ટર્મિનલ એવું કહેવામાં આવે છે. ધ આઉટપુટ ઇઝ રીસેટ ઇરિસ્પેક્ટિવ ઓફ ધ ઇનપુટ કન્ડિશન. કે એની ઇનપુટ કન્ડિશન સાથે કંઈ લાગતું ઓળખતું નથી. When this pin is not to be used for reset purpose, it should be connected to VCC to avoid any possibility of false triggering. એટલે કે જ્યારે તમારે રીસેટ ફંક્શનની જરૂર નથી હોતી ત્યારે આ પિનને VCC સાથે કનેક્ટ કરવામાં આવે છે કે જેને લીધે કોઈ પણ પ્રકારનું ફોલ્સ ટ્રિગરિંગ થવાની પોસિબિલિટી નથી રહેતી. એના પછી છે કંટ્રોલ વોલ્ટેજ ટર્મિનલ. ટ્રિગર વોલ્ટેજ અને થ્રેશોલ્ડ વોલ્ટેજને કંટ્રોલ કરવા માટે કંટ્રોલ વોલ્ટેજ ટર્મિનલની જરૂરિયાત પડે છે. તો આપણે વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે ટ્રિગરના રેફરન્સ વોલ્ટેજ છે 1/3 VCC અને થ્રેશોલ્ડના રેફરન્સ વોલ્ટેજ છે 2/3 VCC. એ બંનેના રેફરન્સ વોલ્ટેજને કંટ્રોલ કરવાનું કામ કંટ્રોલ વોલ્ટેજ ટર્મિનલ કરે છે. ત્યારબાદ છે થ્રેશોલ્ડ ટર્મિનલ. ધીસ ઇઝ ધ નોન ઇન્વર્ટિંગ ઇનપુટ ટર્મિનલ ઓફ કમ્પેરેટર 1. એટલે કે કમ્પેરેટર 1નો નોન ઇન્વર્ટિંગ ઇનપુટ ટર્મિનલ છે કે જે વોલ્ટેજને જે આપણો મેઇન VCC છે એને 2/3 VCC સાથે કમ્પેર કરવાનું કામ કરે છે. અને જ્યારે આપણો વોલ્ટેજ
2/3 VCC કરતાં વધી જાય છે ત્યારે કમ્પેરેટરનું આઉટપુટ આપણને હાઈ મળે છે, જેને લીધે ક્યુની વેલ્યુ આપણને હાઈ મળે છે અને ક્યુ બાર આપણને લો મળે છે અને આપણું આઉટપુટ જે છે એ રીસેટ થાય છે એવું કહેવામાં આવે છે. એના પછી છે 7 નંબરની પિન, ડિસ્ચાર્જ ટર્મિનલ. ધીસ પિન ઇઝ કનેક્ટેડ ઇન્ટરનલી ટુ ધ કલેક્ટર ઓફ ટ્રાન્ઝિસ્ટર. ટ્રાન્ઝિસ્ટરના કલેક્ટર સાથે એને કનેક્ટ કરવામાં આવે છે અને મોસ્ટલી અ કેપેસિટર ઇઝ કનેક્ટેડ બિટવીન ધીસ ટર્મિનલ એન્ડ ગ્રાઉન્ડ. એટલે કે 7 નંબરની પિન અને ગ્રાઉન્ડ સાથે મોટે ભાગે કેપેસિટરને કનેક્ટ કરવામાં આવે છે. ઇટ ઇઝ કોલ્ડ ડિસ્ચાર્જ ટર્મિનલ. એને ડિસ્ચાર્જ ટર્મિનલ એટલા માટે કહેવામાં આવે છે કે જ્યારે ટ્રાન્ઝિસ્ટર સેચ્યુરેશન ઉપર પહોંચી જાય છે ત્યારે કેપેસિટર ડિસ્ચાર્જ થઈ છે આ ટ્રાન્ઝિસ્ટર થ્રુ. વેન ધ ટ્રાન્ઝિસ્ટર ઇઝ કટ ઓફ, એટલે કે જ્યારે ટ્રાન્ઝિસ્ટર કટ ઓફ હોય છે ત્યારે કેપેસિટર છે ચાર્જ થાય છે, જે રેટ ડિટરમાઇન કરેલો હોય છે એક્સટર્નલ રેઝિસ્ટર અને કેપેસિટરની મદદથી. તો મિત્રો આ વાત થઈ આપણા ડિસ્ચાર્જ ટર્મિનલની. એના પછી આપણે વાત કરીએ સપ્લાય ટર્મિનલની. અ સપ્લાય વોલ્ટેજ ઓફ +5 વોલ્ટ ટુ 18 વોલ્ટ ઇઝ એપ્લાઇડ ટુ ધ ટર્મિનલ વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. એટલે કે સપ્લાય ટર્મિનલ એટલે કે આપણે આપણા VCCની વાત કરેલી છે અહીં, પ્લસ VCC કે જે +5 વોલ્ટથી લઈ અને 18 વોલ્ટ સુધીની વોલ્ટેજ રેન્જ ધરાવે છે. તો મિત્રો આ વાત થઈ આપણી IC555ની. એની અંદર આપણે એના ઇન્ટ્રોડક્શનની વાત કરી, એના પિન ડાયાગ્રામની ડ્યુઅલ ઇન પેકેજ અને મેટલ કેસની અંદર એનો પિન ડાયાગ્રામ કેવી રીતે આપણે ડિસ્પ્લે કરી શકીએ છીએ એના વિશે. એ ઉપરાંત આપણે વાત કરી એના પિનના ફંક્શન્સની. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી જો આપણે વાત કરીએ તો IC555 આપણને ખાલી એનો પિન ડાયાગ્રામ ડ્રો કરવા રીતે અથવા તો માત્ર પિનના નામ અથવા તો કોઈ પણ પિનના ઇન્ડિવિડ્યુઅલ ફંક્શન અથવા તો 8 પિનના ટોટલી ફંક્શન સહિત આપણને પૂછી શકાય છે. એટલે કે GTU એક્ઝામિનેશન પોઈન્ટ ઓફ વ્યૂથી પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આ ક્વેશ્ચન છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ્સ, અહીં બ્લોક ડાયાગ્રામમાં તમે જોઈ શકો છો કે IC555નો બ્લોક ડાયાગ્રામ આપેલો છે. જો તમે તમારી ECSEની ટેક્સ્ટ બુકની અંદર જોશો તો એ બ્લોક ડાયાગ્રામ થોડો વધારે કોમ્પ્લિકેટેડ છે. એટલે આપણે થોડો સિમ્પ્લિફાઈડ વેમાં નેટ ઉપરથી ગોતીને ઘણી બધી સર્કિટોમાંથી ગોતીને જે મોસ્ટ સિમ્પલ સર્કિટ હતી એની અહીં વાત કરેલી છે આપણે. અને IC555 શા માટે કહેવામાં આવે છે તો એનું પણ એક રીઝન છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે 8 નંબરની પિન અને અહીંયા વાત કરીએ તો આ થઈ આપણી નીચે 1 નંબરની પિન. એ 8 નંબર અને 1 નંબરની પિન વચ્ચે આપણે વાત કરીએ તો આપણે 3-5 કિલો ઓહમના રજિસ્ટરને સિરીઝમાં કનેક્ટ કરેલા છે, એટલા માટે એને IC555 તરીકે ઓળખવામાં આવે છે. તો તમને જ્યારે IC555નો બ્લોક ડાયાગ્રામ પૂછવામાં આવે ત્યારે તમારે 4 મેજર કમ્પોનેન્ટ, એના જે 4 મેજર કમ્પોનેન્ટ છે ક્યાં છે તેના વિશે હું તમને વાત કરીશ. 4 મેજર કમ્પોનેન્ટ અને જે એની 8 પિન છે એ 8 પિનના ફંક્શન વિશે તમારે માહિતી આપવાની રહેશે. અને 7 માર્કના પોઈન્ટ ઓફ વ્યૂથી જો હું વાત કરું તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે IC555નો બ્લોક ડાયાગ્રામ. તમે જૂના પેપર જો રિફર કરશો તો ઘણી બધી જગ્યાએ IC555નો બ્લોક ડાયાગ્રામ કાં માત્ર ડ્રો કરવાનું પૂછાયેલું હશે, એની કોકને કોક 1 કે 2 પિનના ફંક્શન પૂછાયેલા હશે, પિન ડાયાગ્રામ પૂછાયેલો હશે અથવા તો બ્લોક ડાયાગ્રામ પૂછાયેલો હશે. તો જો આપણને બ્લોક ડાયાગ્રામ આવડે તો પિન ડાયાગ્રામ આપણને ઇઝીલી આવડે, કારણ કે પિન ડાયાગ્રામની અંદર પણ આપણે માત્ર 8 પિનના ફંક્શન વિશે વાત કરેલી હતી. તો ઓલરેડી આપણે 8 પિનના ફંક્શન વિશે પિન ડાયાગ્રામમાં વાત કરી લીધેલી છે. તો આપણે હવે એના ફંક્શન વિશે નહીં વાત કરીએ, આપણે હવે એના 4 મેજર કમ્પોનેન્ટ વિશે વાત કરીશું. તો એની અંદર સૌથી પહેલાં વાત કરીએ વોલ્ટેજ ડિવાઈડર બાયસ. પહેલું કમ્પોનેન્ટ છે વોલ્ટેજ ડિવાઈડર બાયસ. જે આપણને આ લાઈન દેખાય છે ઊભી, આ જે મેં રાઇટ કરેલું છે એને વોલ્ટેજ ડિવાઈડર બાયસ કહેવાય. લખો એની અંદર. તેની મદદથી ટોટલ VCC સપ્લાયને એવી રીતે ડિવાઈડ કરવામાં આવે છે કે જેથી થ્રેશોલ્ડ પાસે 2/3 VCC અને ટ્રિગર પાસે 1/3 VCC મેળવી શકાય. તો જુઓ, આપણો જે આ ટોટલ VCC છે એને કેવી રીતે ડિવાઈડ કરવામાં આવે છે કે જેની મદદથી આ થ્રેશોલ્ડ પિન પાસે આપણને 2/3 VCC મળે અને ટ્રિગર પાસે આપણને 1/3 VCC મળે. આ થયું આપણું પહેલું કમ્પોનેન્ટ. હવે વાત કરીએ બીજું કમ્પોનેન્ટ કમ્પેરેટર 1. લખો એની અંદર. કમ્પેરેટર 1ની મદદથી
ટોટલ વીસીસીને 2/3 વીસીસી સાથે કમ્પેર કરવામાં આવે છે. સિમિલરલી એના પછીનું કમ્પેરેટર 2 છે, તો નામ પ્રમાણે શું કમ્પેર કરશે? અગેન ટોટલ વીસીસીને એ ટ્રિગરના 1/3 વીસીસી સાથે કમ્પેર કરવાનું કામ કરે છે. તો આ થયું આપણું બીજું કમ્પોનેન્ટ, કમ્પેરેટર 1 અને કમ્પેરેટર 2. ત્યારબાદ આપણે વાત કરીએ કે જેનો આગળ જતાં હું તમને ક્વેશ્ચન પૂછવાનો છું, ફ્લિપ ફ્લોપનું કાર્ય. ફ્લિપ ફ્લોપ તો લખો SR ફ્લિપ ફ્લોપ એટલે એસ અને આરની મદદથી બનેલું છે એટલે એને SR ફ્લિપ ફ્લોપ કહેવાય. SR ફ્લિપ ફ્લોપ એટલે કે સેટ રીસેટ ફ્લિપ ફ્લોપ. જરૂરિયાત મુજબ સેટ અને રીસેટ થઈને લો અથવા તો હાઈ આઉટપુટ આપે છે. એનું કાર્ય લો અથવા તો હાઈ આઉટપુટ આપવાનું છે. અને એના પછી આપણે આપણા ફોર્થ કમ્પોનેન્ટની વાત કરીએ. ફોર્થ કમ્પોનેન્ટ છે ડિસ્ચાર્જ ટ્રાન્ઝિસ્ટર QD. ડિસ્ચાર્જ ટ્રાન્ઝિસ્ટરને QDની મદદથી ઓળખવામાં આવે છે. લખો એની અંદર, જ્યારે Qની વેલ્યુ હાઈ મળે ત્યારે, એટલે કે Q એટલે કે આ, જ્યારે Qની વેલ્યુ હાઈ મળે ત્યારે ટ્રાન્ઝિસ્ટર સેચ્યુરેશનમાં જાય છે. ત્યારે વધારાના કરંટને લીધે આઈસી ડેમેજ ન થાય તે માટે QDની મદદથી વધારાના કરંટને ડિસ્ચાર્જ કરવામાં આવે છે, જેને લીધે આઈસીને ડેમેજ થતી અટકાવી શકાય છે. તો જુઓ મિત્રો, નામ પ્રમાણે ડિસ્ચાર્જ ટ્રાન્ઝિસ્ટર શું કરે છે? વધારાના કરંટ અથવા તો વધારાના વોલ્ટેજને ડિસ્ચાર્જ કરે છે. એટલા માટે ડિસ્ચાર્જ કરે છે કે જો આને ડિસ્ચાર્જ કરવામાં ન આવે તો આપણી જે આઈસી છે એ ક્યાંક ને ક્યાંક ડેમેજ થઈ શકે. આઈસી આપણી ડેમેજ ન થાય એના પ્રોટેક્શન માટે ડિસ્ચાર્જ ટ્રાન્ઝિસ્ટર છે એને ડિસ્ચાર્જ કરે છે. તો આ વાત થઈ આપણા 4 મેજર કમ્પોનેન્ટની. ફરીથી તમને કહી દઉં, એક હતું વોલ્ટેજ ડિવાઈડર બાયસ, બીજું હતું કમ્પેરેટર 1 અને કમ્પેરેટર 2, ત્યારબાદ આપણે વાત કરી ફ્લિપ ફ્લોપની, અને લાસ્ટમાં આપણે જોયું ડિસ્ચાર્જ ટ્રાન્ઝિસ્ટર. તો જો એક્ઝામની અંદર તમને આઈસી 555 પૂછવામાં આવે બ્લોક ડાયાગ્રામ, તો પહેલાં તમારે જે આ 4 મેજર કમ્પોનેન્ટ છે તેના વિશે માહિતી આપવાની રહેશે, અને ત્યારબાદ જે 8 પિન છે આપણે જોઈ શકીએ છીએ અહીં કે ગ્રાઉન્ડ, ટ્રિગર, આઉટપુટ, રીસેટ, કંટ્રોલ વોલ્ટેજ, થ્રેશોલ્ડ, ડિસ્ચાર્જ અને છેલ્લી વીસીસી પિન. આ 8 પિનના પિન ફંક્શન વિશે પણ તમારે માહિતી આપવાની રહેશે. તો આ થયું આપણું આઈસી 555નો પિન ડાયાગ્રામ, ઇન્ટ્રોડક્શન અને બ્લોક ડાયાગ્રામ. હવે આગળ જતાં આપણે વાત કરશું આઈસી 741 કે જેને ઓપરેશનલ એમ્પ્લીફાયર તરીકે પણ વાપરી શકાય છે. Hello everyone, welcome to the world of analog electronics. Our today's topic is IC741, which is also known as a operational amplifier. So in previous lecture we discussed about IC555, how it works as a timer IC, about monostable and bistable multivibrator, and also we discussed about its pin diagram and pin configuration. So here also we are going to study about the working principle of IC741, how can we connect it with our any device, and about its pin diagram, dual in package pin diagram. So first of all, let us start with the introduction. Operational amplifier are the basic building block of analog electronic circuit. એટલે કે ઓપરેશનલ એમ્પ્લીફાયરને એનાલોગ ઇલેક્ટ્રોનિક સર્કિટનો બેઝિક બિલ્ડિંગ બ્લોક તરીકે ઓળખવામાં આવે છે. They are linear devices with all properties of DC amplifier. તેઓ એક પ્રકારના લિનિયર ડિવાઇસ છે કે જે ડીસી એમ્પ્લીફાયરની પણ બધી પ્રોપર્ટીઝ ધરાવે છે. We can use external resistor or capacitor to the operational amplifier in many different ways to make them different forms of amplifiers such as inverting amplifier, non-inverting amplifier, voltage follower, comparator, differential amplifier, summing amplifier, integrator, etc. એટલે કે એવું કહેવા માંગે છે કે જો બહારથી રજિસ્ટર અને કેપેસિટરને આપણે ઓપરેશનલ એમ્પ્લીફાયર સાથે અલગ અલગ રીતે કનેક્ટ કરીએ તો અલગ અલગ પ્રકારના એમ્પ્લીફાયરને આપણે ફોર્મ કરી શકીએ છીએ, જેમ કે ઇન્વર્ટિંગ એમ્પ્લીફાયર, નોન ઇન્વર્ટિંગ એમ્પ્લીફાયર, વોલ્ટેજ ફોલોવર, કમ્પેરેટર, ડિફરન્શિયલ એમ્પ્લીફાયર, સમિંગ એમ્પ્લીફાયર, ઇન્ટિગ્રેટર વગેરે. ઓપરેશનલ એમ્પ્લીફાયર છે એ સિંગલ, ડ્યુલ, ક્વોડ આ પ્રકારના અલગ અલગ ઓપરેશનમાં કામ કરતા હોય છે. ઓપરેશનલ એમ્પ્લીફાયર જેવા કે CA3130,
CA3140, TL071, LM311 આ બધા એક્સિલન્ટ પરફોર્મન્સ રેશિયો ધરાવે છે અને સાથે સાથે ખૂબ જ લો ઇનપુટ કરંટ અને લો ઇનપુટ વોલ્ટેજની એમને જરૂરિયાત હોય છે. ઓપરેશનલ એમ્પ્લીફાયર છે એનામાં 3 ઇમ્પોર્ટન્ટ ટર્મિનલ રહેલા હોય છે બીજા ટર્મિનલની સાપેક્ષે, કે જે ઇનપુટ ટર્મિનલ છે એ ઇન્વર્ટિંગ ઇનપુટ અને નોન ઇન્વર્ટિંગ ઇનપુટ હોય છે, અને ત્રીજો ટર્મિનલ જે હોય છે એ આઉટપુટ તરીકે વર્તે છે, વિચ કેન સિંક એન્ડ સોર્સ કરંટ એન્ડ વોલ્ટેજ, કે જે કરંટ અને વોલ્ટેજને સિંક અને સોર્સ કરી શકે છે. The output signal is the amplifier's gain multiplied by the value of input signal. કે આઉટપુટ સિગ્નલ શું છે? એમ્પ્લીફાયરનું જે ગેઇન છે એને ઇનપુટ સિગ્નલની વેલ્યુ સાથે મલ્ટીપ્લાય કરવામાં આવે છે, એને આઉટપુટ સિગ્નલ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આ થઈ આપણા ઓપરેશનલ એમ્પ્લીફાયરના ઇન્ટ્રોડક્શનની વાત. હવે આપણે વાત કરીએ તો 5 આઈડિયલ કેરેક્ટરિસ્ટિક્સ આર ધેર ઓફ ઓપરેશનલ એમ્પ્લીફાયર, કે જે રીતે આપણે આઈસીની વાત કરીને 555 આઈસીની વાત કરી કે એની કંઈક પર્ટિક્યુલર કેરેક્ટરિસ્ટિક રહેલી છે, સિમિલરલી ઓપરેશનલ એમ્પ્લીફાયરની પણ કંઈક 5 મહત્વની કેરેક્ટરિસ્ટિક રહેલી છે. તો આપણે એની 1 by 1 કેરેક્ટરિસ્ટિક સમજીએ અને તેનું સિગ્નિફિકન્સ શું છે તેના વિશે પણ વાત કરીએ. સો ધ ફર્સ્ટ કેરેક્ટરિસ્ટિક ઇઝ ઓપન લૂપ ગેઇન. તો પહેલી જે કેરેક્ટરિસ્ટિક છે એ છે ઓપન લૂપ ગેઇન. ઓપન લૂપ ગેઇન ઇઝ ધ ગેઇન ઓફ ઓપરેશનલ એમ્પ્લીફાયર વિધાઉટ અ પોઝિટિવ ઓર નેગેટિવ ફીડબેક. એટલે કે ઓપન લૂપ ગેઇન છે એ કેવો ગેઇન છે ઓપરેશનલ એમ્પ્લીફાયરનો, કે જ્યારે પોઝિટિવ કે નેગેટિવ કોઈ પ્રકારનું ફીડબેક કન્સિડર નથી કરવામાં આવતું. એન આઈડિયલ ઓપરેશનલ એમ્પ્લીફાયર શુડ હેવ એન ઇન્ફાઇનાઇટ ઓપન લૂપ ગેઇન. એટલે કે જો આઈડિયલ ઓપરેશનલ એમ્પ્લીફાયરની આપણે વાત કરીએ તો એનું ઓપન લૂપ ગેઇન છે ઇન્ફાઇનાઇટ હોવું જોઈએ, બટ ટિપિકલી એ 20,000 ટુ 2 લાખ સુધીની વેલ્યુની વચ્ચે રહેવું જોઈએ. આ આપણે વાત કરી ટિપિકલની અને આઈડિયલની. તો આ વાત થઈ આપણા ઓપન લૂપ ગેઇનની. એના પછી આપણે વાત કરીએ તો બીજું છે ઇનપુટ ઇમ્પિડન્સ. ઇટ ઇઝ અ રેશિયો ઓફ ઇનપુટ વોલ્ટેજ ટુ ઇનપુટ કરંટ. બેઝિકલી એ શું છે? ઇનપુટ વોલ્ટેજ અને ઇનપુટ કરંટ વચ્ચેનો રેશિયો છે. ઇટ શુડ બી ઇન્ફાઇનાઇટ વિધાઉટ એની લીકેજ ઓફ કરંટ ફ્રોમ ધ સપ્લાય ટુ ધ ઇનપુટ. એ ઇન્ફાઇનાઇટ હોવો જોઈએ કે જ્યારે સપ્લાયમાંથી કોઈ પણ કરંટ લીકેજ ન થતો હોય ત્યારે. બટ ધેર વિલ બી ફ્યુ પાઇકો એમ્પિયર કરંટ લીકેજ ઇન મોસ્ટ ઓપરેશનલ એમ્પ્લીફાયર. તેમ છતાં પણ જો આટલી તકેદારી રાખવામાં આવે તેમ છતાં પણ થોડા પાઇકો એમ્પિયરની અંદર કરંટ થોડા ઘણા પ્રમાણમાં ઓપરેશનલ એમ્પ્લીફાયરમાં લીકેજ થતા હોય એવું કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો એના પછીની જે કેરેક્ટરિસ્ટિક છે એ છે આઉટપુટ ઇમ્પિડન્સ. આઈડિયલ ઓપરેશનલ એમ્પ્લીફાયર શુડ હેવ ઝીરો આઉટપુટ ઇમ્પિડન્સ વિધાઉટ એની ઇન્ટરનલ રેઝિસ્ટન્સ. કે આઈડિયલ ઓપરેશનલ એમ્પ્લીફાયરની વાત કરીએ તો તેનો આઉટપુટ ઇમ્પિડન્સ છે 0 હોવો જોઈએ અને એમાં કોઈ પ્રકારનું ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ન હોવું જોઈએ. સો ઇટ કેન સપ્લાય ફૂલ કરંટ ટુ ધ લોડ કનેક્ટેડ ટુ ધ આઉટપુટ. જો તો આઉટપુટ ઇમ્પિડન્સ છે એમાં આપણે 0 આઉટપુટ ઇમ્પિડન્સ રાખીએ અને કોઈ પ્રકારનું ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ન હોય તો આપણે એવું કહી શકીએ કે ઇટ કેન સપ્લાય ફુલ્લી અમાઉન્ટ ઓફ કરંટ ટુ ધ લોડ કનેક્ટેડ ટુ ધ આઉટપુટ. એટલે કે લોડમાં આપણે ફૂલ અમાઉન્ટની અંદર કરંટને પાસ ઓન કરી શકીએ છીએ. એના પછીની કેરેક્ટરિસ્ટિક છે બેન્ડવિડ્થ. ધ આઈડિયલ ઓપરેશનલ એમ્પ્લીફાયર શુડ હેવ એન ઇન્ફાઇનાઇટ ફ્રીક્વન્સી રિસ્પોન્સ. એટલે કે એનો ફ્રીક્વન્સી રિસ્પોન્સ ઇન્ફાઇનાઇટ હોવો જોઈએ સો ધેટ ઇટ કેન એમ્પ્લીફાય એની ફ્રીક્વન્સી ફ્રોમ ડીસી સિગ્નલ ટુ ધ હાઈએસ્ટ એસી ફ્રીક્વન્સીઝ. એટલે કે એવું કહેવા માંગે છે કે આઈડિયલ ઓપરેશનલ એમ્પ્લીફાયર છે એનો ફ્રીક્વન્સી રિસ્પોન્સ ઇન્ફાઇનાઇટ હોવો જોઈએ, ખૂબ જ ઝાઝો હોવો જોઈએ. તો એ ડીસી સિગ્નલની કોઈ પણ ફ્રીક્વન્સીને એમ્પ્લીફાય કરી શકીએ જેની મદદથી આપણે અને તેને લીધે એસી ફ્રીક્વન્સી પણ હાઈએસ્ટ મેળવી શકીએ. પરંતુ એવું કહેવા માંગે છે કે મેજોરિટી ઓપરેશનલ એમ્પ્લીફાયર છે એમાં બેન્ડવિડ્થ લિમિટેડ હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ પાંચમી કેરેક્ટરિસ્ટિક છે ઓફસેટ. ધ આઉટપુટ ઓફ ઓપરેશનલ એમ્પ્લીફાયર શુડ બી 0 when voltage difference between inputs is 0.
કે એવું કહેવા માગે છે કે ઓપરેશનલ એમ્પ્લીફાયરના જે આઉટપુટ છે એ 0 હોય છે જ્યારે એના ઇનપુટ વચ્ચેનો વોલ્ટેજ ડિફરન્સ 0 હોય. બટ ઇન મોસ્ટ ઓપરેશનલ એમ્પ્લીફાયર ધ આઉટપુટ વિલ નોટ બી 0. પરંતુ ઘણા બધા કેસમાં એવું થતું હોય છે કે આઉટપુટ 0 નથી હોતો જ્યારે એ ઓફ હોય ત્યારે, બટ ધેર વિલ બી અ મિનિટ વોલ્ટેજ ફ્રોમ ઇટ, પણ થોડોક વોલ્ટેજ એમાંથી મળતો હોય છે. તો આને કહેવાય ઓફસેટ. તો આ આપણે 5 પ્રકારની કેરેક્ટરિસ્ટિકની વાત કરી ઓપરેશનલ એમ્પ્લીફાયરની. હવે આપણે ઓપરેશનલ એમ્પ્લીફાયરના પિન કન્ફિગરેશન વિશે વાત કરીએ. તો 741 જે આઈસી છે કે જેને ઓપરેશનલ એમ્પ્લીફાયર તરીકે પણ ઓળખવામાં આવે છે, એ 8 પિનની આઈસી છે. એની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ફર્સ્ટ પિન છે, પિન નંબર 1, એ ઓફસેટ નલ તરીકે ઓળખવામાં આવે છે. સેકન્ડ નંબરની જે પિન છે એ ઇન્વર્ટિંગ ઇનપુટ એટલે કે ઇન્વર્ટિંગ ટર્મિનલ છે. જ્યારે થર્ડ નંબરની જે પિન છે એને આપણે નોન ઇન્વર્ટિંગ ટર્મિનલ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ ફોર્થ નંબરની પિન છે એ ગ્રાઉન્ડ અથવા તો નેગેટિવ સપ્લાય છે. 5 નંબરની પિન ઓફસેટ નલ છે. 6 નંબરની પિનને આઉટપુટ તરીકે આપણે ઓળખીએ છીએ. 7 નંબરની પિન પોઝિટિવ સપ્લાય છે. 8 નંબરની પિન છે સ્ટ્રોબ માટેની પિન. તો આની પહેલાં મિત્રો આપણે જે રીતે વાત કરી કે 3 પિનને મેજર અથવા તો ઇમ્પોર્ટન્ટ પિન તરીકે ઓળખવામાં આવે છે. એની અંદર પહેલી હતી ઇન્વર્ટિંગ ટર્મિનલ કે જે ઇનપુટ તરીકે હતું. ત્યારબાદ બીજી પિન હતી નોન ઇન્વર્ટિંગ ટર્મિનલ કે જેને નોન ઇન્વર્ટિંગ ઇનપુટ તરીકે ઓળખવામાં આવે છે. અને ત્રીજી પિન હતી આઉટપુટ પિન, કે આઉટપુટ પિનનો ઉપયોગ આપણે વોલ્ટેજ અને કરંટને સિંક અને સોર્સ કરવા માટે કરતા હતા. તો આ વાત થઈ મિત્રો આપણા પિન કન્ફિગરેશનની. હવે આપણે વાત કરીએ 4 ટાઈપ્સ ઓફ ગેઇન ઇન ઓપરેશનલ એમ્પ્લીફાયર, કે ઓપરેશનલ એમ્પ્લીફાયરમાં કઈ કઈ પ્રકારના 4 ગેઇનની વાત કરવામાં આવેલી છે. ગેઇન એટલે કે કોઈ પણ વેલ્યુના ઇનપુટ અપોન આઉટપુટનો જે રેશિયો છે એને એનો ગેઇન તરીકે ઓળખવામાં આવે છે. ખૂબ મહત્વની વસ્તુ છે મિત્રો, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે વાત કરીએ તો આ એના ફંડામેન્ટલ ક્વેશ્ચન્સમાંનો એક ક્વેશ્ચન છે કે વોટ ઇઝ ધ ડિફરન્ટ ટાઈપ ઓફ ગેઇન આર અવેલેબલ ઇન ઓપરેશનલ એમ્પ્લીફાયર. તો ફર્સ્ટ આપણે વાત કરીએ તો પેલું છે વોલ્ટેજ ગેઇન, એટલે કે વોલ્ટેજ ઇન એન્ડ વોલ્ટેજ આઉટ વચ્ચેની જે વસ્તુ છે એને વોલ્ટેજ ગેઇન કહેવાય. ત્યારબાદ છે કરંટ ગેઇન, એટલે કે કરંટ ઇન અને કરંટ આઉટ વચ્ચેની જે વસ્તુ છે એને કરંટ ગેઇન તરીકે ઓળખવામાં આવે છે. એના પછી છે ટ્રાન્સકન્ડક્ટન્સ, એટલે કે વોલ્ટેજ ઇન અને કરંટ આઉટ એને ટ્રાન્સકન્ડક્શન એવું કહેવામાં આવે છે. અને એના પછી છે ટ્રાન્સ રેઝિસ્ટન્સ, એટલે કે કરંટ ઇન અને વોલ્ટેજ આઉટ એને ટ્રાન્સ રેઝિસ્ટન્સ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આ વાત થઈ 4 ડિફરન્ટ ટાઈપ ઓફ ગેઇન ઇન ઓપરેશનલ એમ્પ્લીફાયર. ત્યારબાદ આપણે વાત કરીએ તો છે વર્કિંગ ઓફ ઓપરેશનલ એમ્પ્લીફાયર. તો હિયર વી યુઝડ એન ઓપરેશનલ એમ્પ્લીફાયર ઓફ LM358, એટલે કે 358 સિરીઝનું ઓપરેશનલ એમ્પ્લીફાયર અહીં યુઝ કરવામાં આવેલું છે. યુઝવલી a non-inverting input has to be given to a biasing and inverting input is the real amplifier. એટલે કે એવું કહેવામાં આવેલું છે કે નોન ઇન્વર્ટિંગ ઇનપુટ છે એમાં બાયસિંગ આપવામાં આવે છે અને ઇન્વર્ટિંગ ઇનપુટ છે રિયલ એમ્પ્લીફાયર સાથે કનેક્ટ કરવામાં આવે છે ને ત્યાં ફીડબેકને લગાડવામાં આવે છે. હવે નાઉ વી સી હાઉ ગેઇન વિલ બી ગવર્ન્ડ બાય R2 R1, એટલે કે કેવી રીતે ગેઇનને R1 અને R2 સાથે કનેક્ટ કરવામાં આવેલું છે અને ત્યારબાદ આઉટપુટની વેલ્યુ 6 વોલ્ટેજ આપણે આપી શકશું. એન્ડ ઇફ વી ચેન્જ ધ ગેઇન બાય 40 ધેન આઉટપુટ વિલ બી 4 ઓફ અ સાઇન વેવ. એટલે કે એવું કહેવા માગે છે કે જો ગેઇનની વેલ્યુ આપણે ચેન્જ કરશું તો આઉટપુટની વેલ્યુ પણ એના અકોર્ડિંગલી સાઇન વેવની ચેન્જ થશે. તો મિત્રો આ વાત થઈ આપણા ઓપરેશનલ એમ્પ્લીફાયરની. ઓપરેશનલ એમ્પ્લીફાયર શું છે, કેવી રીતે ઓપરેશનલ એમ્પ્લીફાયરની અંદર કેરેક્ટરિસ્ટિક એની છે મેજર રોલ પ્લે કરે છે. ત્યારબાદ આપણે વાત કરી એના પિન કન્ફિગરેશનની, દરેક પિનની સાથે કઈ વસ્તુ કનેક્ટેડ છે એના વિશે આપણે વાત કરી. ત્યારબાદ આપણે જોઈએ તો ડિફરન્ટ ટાઈપ ઓફ ગેઇન્સ આર અવેલેબલ, એટલે કે કરંટ ગેઇન, વોલ્ટેજ ગેઇન, ટ્રાન્સકન્ડક્શન, ટ્રાન્સ રેઝિસ્ટન્સ, એ ટાઈપના ડિફરન્ટ ગેઇન વિશે વાત કરી. અને લાસ્ટમાં આપણે ઓપરેશનલ એમ્પ્લીફાયરના વર્કિંગ વિશે વાત કરી. તો મિત્રો આ થયું આપણું ઓપરેશનલ એમ્પ્લીફાયર
જે રીતે આપણને IC555 પણ ખાલી પિન ડાયાગ્રામ એક્સપ્લેન કરો એવી રીતે પૂછાય છે, એવી રીતે ઓપરેશનલ એમ્પ્લીફાયર પણ એઝ એ શોર્ટ નોટ અથવા તો એક્સપ્લેન ઇટ્સ પિન ડાયાગ્રામ એવી રીતે અથવા તો એની ખાલી કેરેક્ટરિસ્ટિક આપણને એક્ઝામમાં પૂછાઈ શકે છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. મિત્રો, હવે આપણે વાત કરીએ IC741ના બ્લોક ડાયાગ્રામ વિશે. પહેલાં આપણે વાત કરી IC741ના ઇન્ટ્રોડક્શન વિશે, IC741ના પિન ડાયાગ્રામ વિશે, અને હવે આ છે એનો બ્લોક ડાયાગ્રામ. તો આપણે 1 બાય 1 બ્લોક ડાયાગ્રામની અંદર એક એક બ્લોક સમજવાનું સ્ટાર્ટ કરીએ. તો આપણે જોઈ શકીએ છીએ કે આખા બ્લોકને 3 પાર્ટની અંદર ડિવાઈડ કરવામાં આવેલો છે. આ છે ઇનપુટ સ્ટેજ, એના પછીનું છે એ છે ઇન્ટરમીડિયેટ સ્ટેજ, અને લાસ્ટ જે છે એ છે આપણું આઉટપુટ સ્ટેજ. તો સૌથી પહેલું જે સ્ટેજ છે એની આપણે વાત કરીએ તો એ છે કોન્સ્ટન્ટ કરંટ સોર્સ. તો એની અંદર લખો 1 બાય 1 આપણે એક એક બ્લોક વિશે માહિતી મેળવતા જઈએ છીએ. તો કોન્સ્ટન્ટ કરંટ સોર્સની અંદર લખો, સર્કિટના ઓપરેશન માટે આ બ્લોકની મદદથી જરૂરી એવો કોન્સ્ટન્ટ કરંટ સપ્લાય કરવામાં આવે છે. નામ પ્રમાણે કામગીરી કરે છે કોન્સ્ટન્ટ કરંટ સોર્સ. તો એનું નામ જ છે કે એક ધારો કરંટ આપવો, એટલે આખી સર્કિટની અવિરત પ્રોપર કામગીરી થઈ શકે એના માટે કોન્સ્ટન્ટ કરંટ આપવાનું કાર્ય કરે છે. એના પછી છે ફર્સ્ટ ડિફરન્શિએટર એમ્પ્લીફાયર. તેની મદદથી વીક સિગ્નલની સ્ટ્રેન્થમાં વધારો કરીને તેને એમ્પ્લીફાય કરવામાં આવે છે. કે વીક સિગ્નલ જે હોય એની સ્ટ્રેન્થમાં વધારો કે ઘટાડો કરવાનું હોય તો એ આની મદદથી આપણે કરી શકીએ છીએ. એના પછી છે સેકન્ડ ડિફરન્શિએટર એમ્પ્લીફાયર. આ એમ્પ્લીફાય થયેલા સિગ્નલના ગેઇનમાં વધારો કરે છે. પેલા જે સિગ્નલને એમ્પ્લીફાય આપણે કરીએ છીએ ફર્સ્ટ ડિફરન્શિએટર એમ્પ્લીફાયરની મદદથી, એના ગેઇનમાં વધારો સેકન્ડ ડિફરન્શિએટર એમ્પ્લીફાયર કરે છે. ગેઇન એટલે મિત્રો આપણે જાણીએ જ છીએ કે આઉટપુટ અપોન ઇનપુટનો જે રેશિયો છે એને ગેઇન તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ એમીટર ફોલોવર. તો એમીટર ફોલોવર શું કરે છે? હાઈ ઇનપુટ ઇમ્પિડન્સ ધરાવતા એમ્પ્લીફાયર સ્ટેજ અને આઉટપુટ સ્ટેજ વચ્ચે બફર તરીકે એટલે કે મીડિયમ તરીકે કામ કરે છે. આ જે આગળનો પોર્શન છે અને પાછળનો પોર્શન છે એને જોડવાની કડી તરીકે કામ કરે છે, એટલે કે બ્રિજ તરીકે, બફર તરીકે કાર્ય કરે છે. બરાબર. ત્યારબાદ આપણે વાત કરીએ એના પછીનું છે લેવલ શિફ્ટર. તો લેવલને શિફ્ટ કરવાનું કાર્ય કરે છે. કોના લેવલને? ઇમ્પિડન્સના લેવલને. જે આપણે ઇમ્પિડન્સ છે એના લેવલને શિફ્ટ કરવાનું જરૂરિયાત મુજબ કાર્ય કરે છે લેવલ શિફ્ટર. અને લાસ્ટમાં છે પુશ પુલ આઉટપુટ સ્ટેજ. આ એક પ્રકારનું પુશ પુલ આઉટપુટ સ્ટેજ છે જેની મદદથી આઉટપુટ બાજુ ઇમ્પિડન્સ વેલ્યુ ઓછી મળે છે, જેને લીધે મેક્સિમમ પ્રમાણમાં કરંટ કે સિગ્નલ આઉટપુટ બાજુ લોડને મળે છે. ફરીથી કહું છું, પુશ પુલ આઉટપુટ સ્ટેજ કે શું કરે છે? તેની મદદથી આઉટપુટ બાજુ ઇમ્પિડન્સની વેલ્યુ ઓછી મળે છે, તેની મદદથી મેક્સિમમ કરંટ કે સિગ્નલ આઉટપુટ બાજુ લોડને મળી શકે છે. તો મિત્રો, આ વાત થઈ આપણી IC741ના બ્લોક ડાયાગ્રામની. સાથે સાથે મિત્રો, હું આની સાથે જ એક બીજો ક્વેશ્ચન પણ એડ કરવા માગીશ. એ ક્વેશ્ચન છે ICના ફાયદાઓ અને ગેરફાયદા. ખાસ મારી સાથે હું બોલું છું એ લખતા જાજો. ઘણી બધી વાર એક્ઝામમાં પૂછાય છે ICના ફાયદા અને ગેરફાયદા. તો એની અંદર આપણે સૌથી પહેલાં વાત કરીએ ICના એડવાન્ટેજીસ વિશે. તો આપણે ICના 1 બાય 1 એડવાન્ટેજ જોઈએ. પહેલો એડવાન્ટેજ જોઈએ, હાઈ ટેમ્પરેચર સામે પણ IC આરામથી કામગીરી કરી શકે છે. એટલે કે પહેલો થયો એનો જે મુદ્દો છે ટેમ્પરેચર રિલેટેડ. બરાબર. બીજી વાત કરીએ તો કિંમતમાં સસ્તી અને વજનમાં હલકી છે. તો એની અંદર આપણે એની સાઇઝ અને એના વેઇટ વિશે આપણે વાત કરી કે ભાઈ વજનમાં હલકી છે અને એનો કેવું છે કે કિંમતમાં પણ સસ્તી છે. સાઇઝ, વેઇટ એ બધાની વિશે વાત કરી. સાઇઝ પ્રમાણમાં નાની હોવાને લીધે ઓવરઓલ કોસ્ટ ઘટાડી શકાય છે. સાઇઝ પ્રમાણમાં નાની છે, ઓવરઓલ કોસ્ટ છે એને આપણે ઘટાડી શકીએ છીએ. અને ચોથી વસ્તુની વાત કરીએ તો એક જ ચિપ ઉપર ઘણા બધા કમ્પોનન્ટ જેવા કે રજિસ્ટર, કેપેસિટર, ડાયોડ, ટ્રાન્ઝિસ્ટરને ફેબ્રિકેટ કરી શકીએ છીએ.
એટલે કે એને આપણે ઓલ ઇન વન તરીકે કહી શકીએ કે એક સાથે ઘણા બધા કમ્પોનેન્ટને આની અંદર ફેબ્રિકેટ કરી શકીએ છીએ. અને પાંચમા મુદ્દાની વાત કરીએ કે અહીં પોઈન્ટ ટુ પોઈન્ટ વાયરિંગ ન થતું હોવાને લીધે તેની રિલાયબિલિટી એટલે કે એની વિશ્વસનીયતા વધારે છે. આ બધી આપણે વાત કરીએ એના એડવાન્ટેજ વિશેની. હવે આપણે વાત કરીએ એના ડિસએડવાન્ટેજ વિશેની. તો એની અંદર પહેલો ડિસએડવાન્ટેજ જોઈએ આઈસીનો. આઈસીમાં એક ટર્મિનલ ફેલ થયા બાદ આખી આઈસી ફેલ થઈ જાય છે. એક ટર્મિનલ એટલે કે મિત્રો 8 પિનની જો આઈસી હોય તો એનો એક ટર્મિનલ ફેલ થઈ જાય તો આખી આઈસી છે એ ફેલ થઈ જાય છે, એટલે કે ટર્મિનલ બેઝ આપણે વાત કરી. ત્યારબાદ આપણે વાત કરીએ તો ઇન્ડક્ટરને આઈસી ઉપર ફેબ્રિકેટ નથી કરી શકાતું. જે ઇન્ડક્ટર એટલે કે એલની મદદથી જેને આપણે ઓળખીએ છીએ તેને ફેબ્રિકેટ નથી કરી શકાતું. કેપેસિટર, રજિસ્ટર, ડાયોડ, ટ્રાન્ઝિસ્ટર આ બધી વસ્તુને ફેબ્રિકેટ કરી શકાય. લોજિક ગેટને પણ કરી શકાય, પણ ઇન્ડક્ટર નથી ફેબ્રિકેટ કરી શકાતું. 10 વોટ કરતાં વધારે પાવરની કેપેસિટીવાળી આઈસી હજુ સુધી બની નથી. એટલે કે 10 વોટ છે એની લિમિટેશન છે, એના કરતાં વધારે પાવરવાળી આઈસી હજી સુધી બની શકી નથી. અને ફોર્થ વાત કરીએ 30 પાઇકોફેરાડે, જે ફેરાડેની વેલ્યુ છે 30 પાઇકોફેરાડે કેપેસિટરની વેલ્યુ છે. પાઇકો એટલે કે 10⁻12 ઘાત થાય. જેમ કે મિલી એટલે કે 10⁻3, માઇક્રો એટલે કે 10⁶ ઘાત, નેનો એટલે કે 10⁻9, એવી રીતે પાઇકો એટલે કે 10⁻12 થાય. એટલે કે આ રેન્જના થી વધારે કેપેસિટીવાળા કેપેસિટરને આઈસી ઉપર ફેબ્રિકેટ નથી કરી શકાતા. તો મિત્રો આ આપણે વાત કરી આપણે આઈસી 741ના બ્લોક ડાયાગ્રામની, અને ત્યારબાદ આપણે વાત કરી કે આઈસીના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ ક્યાં છે. તો અહીં મિત્રો આપણું જે આઈસીવાળું યુનિટ છે એ કમ્પ્લીટ થાય છે, કે જેની અંદર આપણે આઈસી 555ના પિન ડાયાગ્રામ, એના બ્લોક ડાયાગ્રામ વિશે, આઈસી 741ના બ્લોક ડાયાગ્રામ, એના પિન ડાયાગ્રામ વિશે માહિતી મેળવી. અને મારો જે આજનો તમારા માટે જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન એ છે કે આઈસી 555ની અંદર ફ્લિપ ફ્લોપનું કાર્ય શું છે, 2 નંબરની પિન એટલે કે ટ્રિગર પિન શું કરે છે, અને 6 નંબરની પિન થ્રેશોલ્ડ પિન શું કામગીરી કરે છે. આથી આઈસી 555માંથી ક્વેશ્ચન કે આઈસી 555ની અંદર ફ્લિપ ફ્લોપ બોક્સ શું કાર્ય કરે છે, 2 અને 6 નંબરની પિન શું કાર્ય કરે છે. હવે આપણે વાત કરીએ આઈસી 741માંથીના ક્વેશ્ચનની. 741માં રહેલું લેવલ શિફ્ટરનું કાર્ય અને એમીટર ફોલોવરનું કાર્ય તમારે મને લખીને કહેવાનું છે. તો આ થયું આપણું 5th ચેપ્ટર, કે જે છે સિમ્પલ સર્કિટ યુઝિંગ આઈસી.